હાલ 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 મારા ધનમાં પ્રગટિયા મને અનભે થયો અજવાસ ત્રિગમ મારા ધનમાં પ્રગટિયા મને અનભે થયો હે દેવા હે તમારા હતા સર્વે મારા હે ચડી ગયા એમ ભાવે ભજે વિમદા કે તમારા હતા સર્વે મારા હે ચડી ગયા એમ ભાવે ભજે વિમદા તો ગુરુએ મારા જડ જડી અને જડી છે અપરમ પાર તો ગુરુએ મારા જડ જડી અને જોને જડી છે અપરમ પાર પણ ઉખાડી કોઈ દી ઉખડે નહીં પછી ભલે લાખ મથે લોહા તો સદગુરુ હમારા ગારોડી અને મુझ પર કીધી હે મેં કે સદગુરુ હમારા ગારોડી અને મુझ પર કીધી મેં એ મોરા દિયામ રમગા પછી મારા ઉતર ગયા સબ જય હે મોરા દિયા હે મરમગા પછી મારા ઉતર ગયા સબ જય મહાપુરુષોએ મને ને તમને ભજન રૂપી જે પિયાલો પાયો પિયાલો કદાચ આપણે પીધો હોય ગુરુ ડોક્ટર છે ને આપણે દર્દી છીએ ગુરુ ડોક્ટર છે વૈદ્ય છે આપણે દર્દી છીએ આપણે અજ્ઞાન રૂપી દર્દથી પીડાઈ રહ્યા છે આપણે અજ્ઞાન રૂપી દર્દથી પીડાઈ રહ્યા છીએ અને આપણે ડોક્ટર જોડે જઈએ એટલે જ્ઞાન રૂપી પિયાનો આપણને દવા પાઈ દે
ડોક્ટર શું કરે? દવા આપે ને. ગુરુ શબ્દરૂપી દવા આપણને આપી દે અને નિયમ એવું કહે છે કે જેવો શબ્દરૂપી દવા તમને પ્રાપ્ત થાય તે તરત જ તમને મટી જાય. આ શબ્દ થાય ને કે સીધા હાથ ડોક્ટર હોવું છે. એટલે આમાં ઘણું શીખવા જેવું છે. કદાચ તમે ડોક્ટર પાસે જાઓ, ડોક્ટર તમને કહે કે બીમારી મોટી છે, બીમારી મોટી છે, ઓપરેશન કર્યા વગર જશે. આમાં તમારે શું કરવું પડશે? ઓપરેશન કરવું પડશે. આપણે તૈયાર થઈએ કે સાહેબ ખર્ચો કેટલો? કે ભાઈ ઓપરેશન મોટું છે અને 5 લાખનો ખર્ચો થશે. કે સાહેબ 5 લાખ દીધા જાઓ, પણ મને મટી જવું જોઈએ, મને મટી જવું જોઈએ. ડોક્ટર તૈયાર થાય, ડોક્ટર તૈયાર થાય ને પછી આપણને ઓપરેશન ટેબલ ઉપર લે, પછી આપણને શેની ઉપર લે? અને ઓપરેશન ટેબલ ઉપર લીધા પછી પહેલું કામ શું કરે? આપણને બેભાન કરી દેવાનું કરે. ડોક્ટર પહેલું કામ શું કરે? આપણને બેભાન કરી દે. સાહેબ 5 લાખ રૂપિયા આપે, આપણે ભાનમાં રહેતા નથી. ડોક્ટરે જીવર શું કર્યું આપણને ખબર પડે છે, પણ છતાં આપણા અંદર શું બેઠું હોય? ભરોસો બેઠો હોય. શું બેઠું હોય? ભરોસો. એ ભરોસે આપણે આખી જાત આપણે ડોક્ટરને સોંપી દઈએ. કારણ કે હું તમે ભાનવાઈ નથી હોતા. એને જી ખબર ચોયું તો આપ્યું ને ચોયું છોડ્યું એ આપણને ખબર હોતી છતાં 5 લાખ રૂપિયા આપી દઈએ અને પછી ઊભા થઈએ, ભાનમાં આવીએ. ડોક્ટર કે ઓપરેશન સફળ, હવે તમને મટી ગયું, એટલે અડધું તો દુઃખ ત્યાં મટી જાય. એક સ્થૂળ કાયાના આ નાનકડા એવા કામ માટે થઈ જો આપણો આટલો મોટો ભરોસો મૂકી દેતા હોઈએ તો આ જીવન મરણના ફેરાનું દુઃખ ટાળવા આ ગુરુ ઉપર ભરોસો ના મૂકીએ. મૂકવો પડે કે ના મૂકવો પડે? એટલે ગુરુ મહાપુરુષો મને તમને કે ગુરુ છે મારો ગારુડીને મુझ પર કીધી છે મેં. એને મને મોરો પાયો છે શેનો? મરમનો. ગુરુની શાન હોય, ગુરુ હંમેશા શાન કરે. અને મહાપુરુષો તો એમ કહીને ગયા કે સરોવર તરુવર સંતજન ચોથા વર્ષે મેં આ પરમાર્થના કારણે આ ચારોને ધર્યા છે. મના સંતો તો મનન તમને તારવા જાય છે, પણ આપણે જ્ઞાન કરવું શું? સંતો તો મનન તમને તારવા આવ્યા છે. આપણે એક બરાબર મકાન બધું હશે અને મહાન સંત પુરુષ ત્યાંથી નીકળ્યા. બરાબર સંત પુરુષે જોયું કે મકાનની અંદર 3 બહેનો કામ કરે, મકાનની અંદર 3 બહેનો કામ કરે અને મકાનના પાયામાં તિરાડ પડેલી. સંત પુરુષ અનુભવી તેને ખબર પડી કે હમણાં હાલ મકાન પડવાનું છે. ના હાલ મકાન પડશે અને આ 3 ગણીઓ જેમ મરી જવાની છે. એ તરત જ સંતે બૂમ પાડી કે દોડો દોડો બહાર નીકળો, તમે મર્યા. સંતનું કહેવું આમની 3 બે દોડીને બહાર આવી મકાન પડ્યું અને બરાબર મકાન પડ્યું. અરે અને જેવું મકાન પડ્યું 3 બહાર આવી તે તરત જ સંત એ 3 બહેનોનો પગે લાગ્યા. કોણ પગે લાગ્યું? સંત પગે લાગ્યા એ 3 બહેનોને. પેલી પાછી એટલે કે બાપુ તમારાથી અમને પગે લગાય, કારણ કે તમે તો અમારો જીવ બચાવ્યો. તો તમે બૂમ ના પડી હોત તો અમે મરી જવાના હતા. બાપુ કે પગે એટલે લાગ્યું છે કે મારું મોઢું અરે ના મોઢું તો મરી જાય. અને મેં જોયું હોત તો દુઃખ મને થાય. સાહેબ આ સંતોનો બળાપો એનો છે. અરે સંતો કહે છે કે અમારું માનો, કારણ કે તરવાનો આ એક જ બાપાએ કીધું ને કે ભજન કરી લો. આ તરવાનો એક જ રસ્તો છે, ભજન સ્મરણ, નામ સ્મરણ. આના સિવાય તરવાનો કોઈ આરો નથી. સંતો કહે છે પણ આપણે દટાઈ જવું છે. તો હમણાં એક આમ આવતો હતો ને એટલે અત્યારે તો કેનાલમાં પાણી ચાલુ છે ને તમારે
એટલે આમ બધા ખેતરો ભરેલા છે. મને એક જણો ઉભો રાખે, બાપુ ઉભારો કે ખેતીવાડી હારી છે કે? બધું હા હા. કે ઘઉં વાવો ઘઉં. મને શું કીધું એને? ઘઉં વાવો ઘઉં. મારું મગજ ગયું. કીધું કુવામ વાવું? જમીન તો જોઈએ, મંડીઓ તો જોડ્યા વગર ખેડૂત નીકળે એમ કે હાથ બહારના ઉતારામાં ચાય મારું નોમ પણ એને તો એમને ક્યાં ખેડૂત નીકળે કે બરાબર મારું મગજ ગયું. મને કે બાપુ કે ખેતીવાડી જમીનમાં ક હારો છે, ખેતીવાડી હારી છે, તમે તમારે ઘઉં વાવો ઘઉં. એક બીજા કોપામાં આ શેમાં વાવવાના? એને એમ કે નહીં હાથ બહારના ઉતારામાં મારું નામ નહીં. મને ઘઉં વાવતા આવડતું. અને બારોબાર એટલે અમુક છે બીને બોલું કે ભજન કરો ભજન કરો. એટલે પણ ગુરુ વગર બધા મંડ્યા છે એટલે ભજન કરો ભજન કરો ભજન કરો. પણ ગુરુ વગરનું ભજન, ગુરુ વગરનું ભજન થાય બજાડો? જેમ જમીન વગર અન્ન ના આવે એમ ગુરુ વગરનું ભજન કોઈ દાડો હોય? એટલે આપણે કહીએ ઘણા કે ભજન કરી લે, નહીં કેવું જમીન વગરનું. ગુરુ વગરનો હોય ને એના ભજન કરવાનું કોઈ કહેવાય? એને કેવું પડે ગુરુ કર, પેલા જમીન તો ખરીદ. જમીન ખરીદવાના પૈસા થાય, જમીન મફત મળે. આમાં રોડ ટેક્સ હોય તો રોડ ટેક્સ કરોડોનો ભાવ હોય. એમ જો અનુભવી ગુરુ હોય ને તેનો ભાવ વધારે હોય. જલ્દી હા, અંતરિયાળ ખૂણામાં કોઈ ઓળખતું ના હોય એવો હોય ને તે તો ગમે તે ભાવ નથી. પણ રોડ ટેક્સ તેની પાસે અનુભવનું જ્ઞાન. રોડ ટેક્સ કોને કીધો છે? કે જેની પાસે દરેક અનુભવ સ્થિત પુરુષ હોય, ગુરુનો મર્મ ઓળખીને બેઠો હોય અને તો જ રોડ ઉપર બેઠો હોય. સાહેબ જેની પાસે સાચી વાત છે ને એ કોઈ દાડો ખૂણામાં જેની વાત મહાપુરુષોએ કીધું કે દડી પડી છે મેદાનમાં સબ ખેલન કો જાય, ત્યાં ઊંચ નીચ કા ભેદ નહીં, આને તો જીતે નહીં જાય. આ ગુરુનું જ્ઞાન પાંગળું નથી, ગુરુનું જ્ઞાન કાચું નથી. એની વાતો મેદાનમાં હોય. આપણે કુંડીમાં કોઈ દાડો ગોળ પાકતા, કુંડીમાં ગોળ પાકતા આપણને આપણે ગુરુએ નથી શીખવાડ્યું. એટલે ભજન કરાય, ભજન થાય, પણ પેલા ગુરુ કરવા પડે. એટલે આપણા મહાપુરુષોએ કીધું જ્યારે કોઈ આપણા મહાપુરુષની સભામાં જાય અને કદાચ કોઈ પ્રશ્ન કરે ને એટલે સંતોનો પહેલો પ્રશ્ન આવે કે માથે ગુરુ છે ભાઈ? સંતોની મર્યાદા છે કે માથે ગુરુ હોય તો વાત થાય, માથે ગુરુ ના હોય તો વાતય ના થાય. ભજનની વાતય ના કરાય એને કે પેલા ગુરુ કરી દે. કારણ કે જમીન છે તો હું આવીશ, જમીન વગર તો હું શું આવવાનું છું. અને પછી આપણે કદાચ ગુરુ કરી લઈએ. બધાએ ગુરુ કર્યા છે, આપણે તો એ બધા ગુરુમુખી બેઠા છે, આપણે ગુરુ કર્યા છે. પણ કદાચ આપણે ગુરુને જો આપણાથી અલગ માનીએ છીએ, કદાચ આપણે ગુરુને આપણાથી, મેં પહેલી સાકી ગાઈ કે ત્રિકમ મારા તનમાં પ્રગટ્યા. ભીમ સાહેબે એમ કહ્યું છે કે ત્રિકમ મારા તનમાં પ્રગટ્યા. ગુરુના બાર માનવાના નથી, ગુરુના સ્વરૂપને તો તમારા દેહમાં પ્રગટ કરી દેવાનું. ગુરુના સ્વરૂપને તો તમારા દેહમાં પ્રગટ કરવાનું. અને જે દાડે તમને અને તમારા ગુરુમાં તમને કોઈ અંતર નહીં દેખાય એ દાડે ભક્તિ કરવાનો કાયમ બનશે. એ દાડે તમે ભજન કરી શકશો. ભજન એમણે થતું નથી. આ મહાપુરુષે ભજન કર્યા છે ને કાયાને ઓગાળી દીધી છે, દેહપણાનો ભાવ મટાડી દીધો છે. હું પણ મટાડી અને ગુરુની અંદર પડી ગયા છે. એ લોકોએ ભજન કર્યા છે. એ લોકોના ભજનનો મહિમા ગવી રહ્યો છે. મહાપુરુષો એમ કે જ્યારે તમે ગુરુ કરી નાખો અને પછી એ ગુરુને તમારા દેહમાં પ્રગટ કરવો, એ ગુરુના સ્વરૂપને તમારા દેહમાં પ્રગટ કરવું હોય તો તમારે આરાધ કરવું પડે. આરાધ વગર ગુરુ આવતા. આરાધ કરવાનો હોય કે તમારે એકાકાર થવું પડે.
એ ગુરુના શબ્દની અંદર તમારી સુરતા ચોટાડી અને બેનું બરાબર એવું મિલન કરો કે તમે ના તમારો ગુરુ લાખ પ્રયત્ન કરે કે આને મારા નથી ચિતાવો, પણ તમારું ભજન એવું હોય તો ગુરુને તમારા દેહમાં આવવું જ પડે, એ સ્વરૂપ તમારામાં ભેળવી જ દેવું પડે. ત્યાં મહાપુરુષ હોય શું કહ્યું કે ગુરુજી હવે રે વૈરાગી ક્યારે આવશો? કે ગુરુજી હવે રે વૈરાગી ક્યારે આવશો? ઘોડો વાગતો હતો. ગુરુજી હવે રે વૈરાગી ક્યારે આવશો? અને લેવા સેવકની રે સંભાળ રે. ગુરુજી હવે રે રાજી ક્યારે આવશો? અરે ગુરુજી હવે રે રાજી ક્યારે આવશો? લેવા સેવકની બેસમાં અને લેવા સેવકની રે બેસમાં. અને ગુરુજી હવે ગુરુજી હવે વૈરાગી ક્યારે આવશો? હવે વૈરાગી ક્યારે આવશો? કે ગુરુજી આ આરાધ છે, કરે છે કોણ? આજે અજ્ઞાન રૂપી જીવ છે ને, એ કોને યાદ કરે છે? એ જ્ઞાન રૂપી ગુરુને યાદ કરે છે. કે કેવો આરાધ કરે છે કે ગુરુજી હવે રે વૈરાગી ક્યારે આવશે? મારા ને તમારા હૃદયમાં ભાવ ઉઠવો જોઈએ. ક્યારે ઉઠવો જોઈએ ખબર છે? ગુરુ મહારાજ ગમે તેટલું જ્ઞાન આપતા હોય પણ છતાં ભજનમાં આપણું મન ચોટતું. આરાધ ક્યારે ઉઠે? મને તમને સાચા ગુરુની ઓળખ કરવાનો ભાવ ક્યારે જાગૃત થાય કે ગુરુ ગમે તેટલું જ્ઞાન આપે. હમણાં જયંતિ બાપા એટલે ખબર થઈ કે ભાઈ 25-30 વર્ષથી કે સત્સંગમાં આવે ને કે માવો નહીં મૂકતો અને માવો મોઢામાં લાગી જાય. બાપા જય ગુરુદેવ. જયંતિ બાપા કે બીજું તો ઠીક, આ થૂકતો ના ઉડાડ. હમણાં જ એક એમનો સત્સંગ એમણે કીધું થૂકતો ના ઉડાડ. કારણ કે ગુરુના આટલું જ્ઞાન આપ્યા પછી પણ કદાચ ભજનમાં મારું તમારું મન નથી લાગતું. બાપે હમણાં જે વાત કરી ગુરુની આગળ આંખો બંધ કરીને દોડ કરે કે હું ભજનમાં જતો રહ્યો. બાપાને ખબર કે ઉગત છે, ક્યાંક ધંધાના કામમાં જતો રહ્યો છે, ક્યાંક પછી ક્યાં ઘરના બીજા ત્રીજા વિચારોમાં પડી ગયો છે. ત્યારે આપણને આરાધ થવું જોઈએ. ત્યારે હું તમે ગુરુને યાદ કરવા જોઈએ કે હે ગુરુ મહારાજ, આ અજ્ઞાન તમારું આટલો બધો શબ્દ કાને પડ્યા પછી હૃદયમાં ધર્યા પછી પણ હજુ અજ્ઞાન આમાંથી જતું તો હવે તમે ક્યારે આવશો? આ રાગી જીવડો છે. રાગી શેનો છે? સંસારનો રાગી છે.
શેમાં રાગી છે આપણો જીવ? સંસારનો રાગી છે. એને કુટુંબ ગમે છે, એને બૈરા છોકરા ગમે છે, એને માલ મિલકત ગમે છે, બધું ગમે છે, પણ એને ભજન ગમતું નથી. બધું ગમે છે, ભજનનો રાગી નથી. અને માટે વૈરાગી ગુરુને યાદ કર્યા તો તમે વૈરાગી આવશો તો જ વૈરાગ પ્રગટ થશે, નહીં તો રાગી જીવડો સુધરવાનો. આ જીવ ગુરુને યાદ કરે છે. આ ભજનો છે ને સંતોએ ક્યારે ગાયા? ત્યારે મહારાજ તમારા જેવા પ્રશ્ન એમને ઉભા થયા, અનુભવ એમનો અનુભવ થયા. કારણ ભજનમાંથી લાગતું ભજન થતું નથી મારાથી, તો કોને યાદ કરું? ભજન કરવા માટે પ્રયત્ન ના કરે. આ બહુ સરળ વાત છે કે ભજન સહજ છે. સંતોએ ભજનને સહજ કીધું છે. સહજ સમાધિ ભલી સંતો, સહજ સમાધિ ભલી. સહજમાં થાય તો હાજુ, ક્રિયાથી તો કશું કરવાનું નથી. આમ કારણ કે પરાણે તમે ધ્યાનમાં નહીં બેસી શકો, પરાણે તમે સુરતા નહીં ચોંટાડી શકો. એ તો ગુરુમાં ભાવ હશે ને તો આપોઆપ ચોંટી જશે. સુરતાને ચોંટાડવાની ના હોય, સુરતાને ઠેરવવાની ના હોય, એ તો ઠરી જાય, એ તો ઠરી જાય. આપણે બહુ જૂની એક હતી કે પહેલા શું હતું, ચૂલાની વ્યવસ્થા નહીં, ગેસની વ્યવસ્થા નહીં, એટલે બહુ તો આપણે જે છાણા પડે છાણા એને હળગાઈને ચૂલા પડતા ને, એટલે ઘરનું બૈરું ગમે ત્યાં જીવ હોય, વાર તહેવારે ક્યાંક કદાચ અરે હું તો કહું કાન મોકણ કરવા જીવ હોય ને, પણ એનું ધ્યાન તો કે હોય કે રસ્તામાં પોતરો પાડે ને તો ધરાર લઈ લે. એના માટેનો પ્રયત્ન કરવો પડે. કોઈ પણ માણસ જ્યારે એના શોખની વસ્તુ હોય ને ત્યારે તમારે કહેવું ના પડે કે જો તારા કામનું આવ્યું, એની નજર ત્યાં જ ઠરી ગઈ. એમ સાહેબ આપણે ભજન ના રાગી હોય, ભજન ચાલતું હોય ને, હવે ધારો કે સુલતાન રોડ પર જતા હોઈએ આપણે અને ભજનનો શબ્દ કાન પડે ને તો આપણી ગાડીના બ્રેક વાગે વાગે ને વાગે, એ આપણી ગાડી એમને એમ નીકળી જાય. એટલે આ જીવન ભજનના રાગી બનાવવાનો છે. એટલે મહાપુરુષોએ આરાધ કર્યો કે મારો જીવ રાગી છે સંસારમાં, પણ ગુરુ વૈરાગ રૂપે તમે મારામાં પ્રગટ થાઓ. આપણે ક્યારે પ્રાર્થના કરી? આપણને તો એ ખબર નથી પડતી કે આપણે ભજન હરખું કરીએ છે કે નથી કરતા. ગુરુના સ્વરૂપને આપણામાં ઢાળ્યું છે કે નથી ઢાળ્યું? કારણ કે અરીસામાં જોઈએ ત્યાં સુધી આપણો ચહેરો આપણને દેખાય ત્યાં સુધી થોડું નકામું છે, ત્યાં ગુરુનો ચહેરો દેખાવો છે. એ સ્વરૂપ તમે બાળવા જોઈએ. એટલે મહાપુરુષોએ આરાધ કર્યો કે ગુરુજી હવે તે વૈરાગી ક્યારે આવશો? કે કેમ? કે લેવા સેવકની સંભાળ. આ જીવ તમારો છે સેવક બન્યો ને, આ જીવ તમારો સેવક બન્યો, હવે એને સુધારવા ક્યારે આવશો? એના ભજન કરાવવા તમે ક્યારે આવશો? અને પછી એને કહ્યું કે તમે નથી આયા ગુરુ મહારાજ, તમે નથી આયા તો આ જીવની દશા શું છે? સંતોએ બહુ આરાધ કર્યો છે ગુરુને પ્રગટ કરવા માટે. હું તમે ભાગ્યશાળી છે, આપણને થોડું સહેજ મળ્યું. અને એમણે પછી કહ્યું છે મહાપુરુષોએ અને ગુરુ ગુરુજી
ગુરુઓ અનુભવી હું આ જે વાતો કહું ને એ આપણા જીવન પર થોડી લાગુ કરીને જોઈ લેવાની કે બાપાએ આ જે કીધું એમાં આપણે ક્યાં ફિટ થઈ જઈએ છીએ. આપણે ગુરુ કર્યા, આપણે ભજન એટલે આપણે શબ્દ પણ લઈ લીધો, આપણે ભજન સત્સંગમાં હાજરી આપવા માંડીએ. હવે કદાચ બરાબર એક તારીખ આવી, હવે એ તારીખે બાપાના ભજનનું એ વાયક છે અને એ તારીખ તમારા કુટુંબવાળીનું લગ્ન છે. આ સમજવાનું આ બધા ભજનોની આ બધી પ્રતીત છે. હરી હવે લગ્નમાં જાવ એનો વાંધો નથી તો જવું પડે. હવે કુટુંબ હોય, સમાજ હોય એટલે સમાજમાં એને ભજન કરવાનું છે, જવું પડે. પણ સાહેબ જો લગ્નમાં તમને આનંદ આવે, એક જ દાડે ભજનની બાપાના સત્સંગની તારીખ હોય, ભજનની તારીખ હોય, એ તારીખે તમારા કુટુંબમાં લગ્ન હોય અને તમે લગ્નમાં જાઓ એનો વાંધો નહીં. પણ જો લગ્નમાં જઈ તમને લગ્ન મારવાનો આનંદ આવે ને તો સમજી લેવાનું બધું ભજનમાં ભૂલ છે. તમે જાઓ કદાચ દેહથી પણ તમારું સૂક્ષ્મ તો ક્યાં હોવું જોઈએ? ગુરુના ચરણમાં. સાહેબ ત્યાં તમને ચેન ના પડવું જોઈએ, પણ ત્યાં આપણને ખાવામાં પીવામાં આ બધામાં આનંદ આવવા માંડે ને તો સમજી લેવાનું તારું ભજનમાં ક્યાં ગજવું છે. આ ચૂપ ચાકરીની મય છે ક્યાં ગજવું. મહાપુરુષો કે સાહેબના દરબારમાં કભી કાહે કે નહીં, પણ બંદા મોજ પાવાની, કારણ કે ચૂપ છે ચાકરીની હજુ ભજનમાં ભૂલ. નહીં તો મહાપુરુષો કે જળ વિના તડપ છે જેમ માછલી. સાહેબ ગુરુનું દર્શન ના થાય ને, આ બાપા અમુક સમય વાતો કરે કે અમરેલી પ્રોગ્રામ હોય, આ બાજુ જામનગર બાજુ પ્રોગ્રામ હોય કે આ બાજુ ક્યાંક એ બાજુ પ્રોગ્રામ બાપા બાઈક લઈને જાય. ગુરુના દર્શનની કેવી તલપ. મહાપુરુષો એ વખતે એકબીજાના સત્સંગ ભજનના વાયકમાં જાય, ગુરુના દર્શનની કેવી તલપ. આની આગળ આપણે વાત કરીએ ઉગમસિંહ બાપાની વાત કરીએ નિજાર સંપ્રદાયની અંદર, એમાં તો ઉલ્લેખ છે કે લીલરભાઈ જ્યારે રૂમની અંદર બંધ હતા ત્યારે ગુરુ ઉગમસિંહ એમને દર્શન આપવા માટે મારવાડથી ધક્કો ખાતા હતા બંધ રૂમની અંદર. તેના ઘરવાળાને એમ થાય કે આ કોણ રાતે આવીને વાતો કરે છે. આપણી આવી લગ્ન ક્યારે? બાપા હું ઘણી વખત કહું કે ભજન કર્યું એના ગુણ ગાવા સારી વાત છે, પણ એમાં આપણા કેટલે આજે કરી દીયાનું ગાગા કરીશું શું વળી લેવાનું છે? તમારા બાપા જોડે કરોડ રૂપિયા હોય તમે કે કરો મારા બાપો કરોડપતિ, મારો કરોડપતિ, એટલે કરોડપતિ હોય તેના હાલ્યા છે તો તારું હું હા તારા નામે કરોડે કરોડ કરીને જે હોય ને આપણા ગુરુએ કરી દીધા છે. આપણા ગુરુએ તો આપણા નામે કરી દીધા છે, પણ સહી કરતા જો આપણને આવડ્યું નહીં. ઉપાડવાની જે તરકીબ જોઈએ ને એ જો આપણે કેળવી શક્યા એ કેળવવાની છે. એટલે કીધું ગુરુ વગર મારી તમારી દશા કેવી હોવી જોઈએ? હોય છે ખરી આપણી આ સંતોના જે વચનો છે ને એને બહુ અનુભવવાની જરૂર છે કે જેમ જળવીના તડપ છે માછલી એક સેજ સેકન્ડ માટે થઈ અને પાણીમાંથી તમે માછલીને બહાર કાઢો અને જેવી તરફડિયા મારતી હોય, સાહેબ મહિનામાં કે અઠવાડિયામાં ગુરુનું દર્શન ના થાય ને તો આપણો જીવ એમ તરફડિયા મારવું જોઈએ. આપણને એવી લગની ગુરુ પ્રત્યે હોવી જોઈએ. પણ ખરવા ખાતર કરી નાખ્યા હોય મહિને બે મહિને રે વરમાં એક દાડો ગુરુ પૂર્ણિમાએ ગુરુને મળવાનો ટાઈમ ના હોય આપણને. આને શું કરવાનું? આ તો કોકે કીધું કે ગુરુ કરી લે એટલે ગુરુ કરી લીધી. એટલે મેં હમણાં જમીનની વાત કરી ને, કોકે કીધું કે જમીન રાખી લે, જમીન રાખી લીધી પણ પોતાનો ખેડ કરવા જતો નહીં તું હું પાકવાનું છે. અને આશા રાખે બાજુવાળાને પૂછે તારે કેટલો પાક થયો કે આ વખતે ₹1,00,000 ઉતર્યો છે, મારે કશું પાકતું નહીં. ત્યાં પેલો તૂટીને તૈયાર થઈ જાય છે. રાત દાડો જોયા વગર કોને પ્રાપ્ત થાય? બરાબર અહીંયા આવવાનું હોય, બરાબર અષાઢ મહિનાની હેલી હોય, બાપાનો સત્સંગ હોય, બરાબર વરસાદ પડતો હોય, આ તારા હાજરી આવી હોય, વૈશાખનો ધોમ તડકો પડતો હોય ત્યારે સત્સંગ રાખ્યો હોય, ત્યારે હાજરી આવી હોય, આ પોષ મહિનાની બરાબર આવી ઠંડી હોય,
ભલે બે ગોદરા ઉડ્યા આવ્યો હોય પણ સત્સંગમાં હાજર રહ્યો એનું ભજન પાક. કોનું ભજન પાક? એનું ભજન પાક. ભજન એનું પાક. જમીન લીધા પછી ખેડ તો કરવી પડે ને. ગુરુ કર્યા પછી તો શું કરવું જ ન હોય તો પાંચ ચાઈ આવવાનો છે. એટલે ગુરુના પ્રત્યે લગ્ની આ સંત મહાપુરુષોની વાણીઓ એટલે જ સમજવા થઈ ગઈ છે. ભજન તો ગુરુ તમને સમજાવી દેશે. એની જે ક્રિયા છે, જે રીતે ભજન કરવું, નામ કેવી રીતે લેવું, એ મને તમને ખબર પડી દેશે. પણ કરવાનું છે કોને? એ તો આપણે કરવું પડશે. એના માટે આ ગતિ જવી જોઈએ કે જળ વિના તડપ છે માછલી, એમ ગુરુજી તમારા વિના તડપ છે મારા પ્રાણ. સાહેબ, જીવનો હક ના હોય, ગુરુનું દર્શન ના કરે ને તો જીવનો હક ના હોય. આપણે તુલસીદાસનો કિસ્સો જાણીએ છીએ કે પતિના મોંમાં એટલો આંકડો બન્યો ત્યારે લાશ કરતી હતી, એ લાકડું દેખાયું, હા પ્રકટતો તો એ દોરડું દેખાયું, અને એક જ વચનનું બાણ છૂટ્યું કે આટલી આસક્તિ બૈરામાં રાખી એટલી ગુરુ પરમાત્મામાં રાખી હોત તો રામ મળે. સાહેબ, ચોટ વાગી ગઈ. ચોટ વાગી ગઈ ને, આપણને ક્યારે વાગશે? પ્રાણ તરફ રોજી. એટલે આ મહાપુરુષો છે ને, તમે જુઓ સંતોને જાણે સેવ્યા. આપણા સંપ્રદાયની અંદર તમે મહાપુરુષોને જુઓ, ગુરુના પગલે આમ ગુરુ જ્યાં બે ત્યાં બેસી જાય. ગુરુની સેવામાં હાજર ના હાજર. કારણ કે એમનો ગુરુ વિના સહેજે ચાલે. અને આપણે હવે એવા પાકે છીએ કે ગુરુનો પ્રોગ્રામ બીજો હોય ને તો આપણે તારીખ બીજાની લઈ લીધી. બાપા ત્યાં પ્રોગ્રામ કરશે ને હું ઓમ કરી નાખી. આ ગુરુના તો આપણે જાણીએ કે ગુરુનો આ જગ્યાએ સત્સંગ છે, 1000 કામ પડતામથી દોડવું પડે. એવી આપણી ગતિ હોવી જોઈએ. બાપા તો ફોન જ કરે, બાપા નહીં એવાય વાત પૂરી હેડો. પછી આ મને કીધું કે શું ગતિ થાય.
આમ બરાબર ધ્યાન, એકાગ્રતા, એક સુરતા. બીજે ક્યાંય ધ્યાનનો ભટકારો. ઘણી વખત મહાભારતનો એક કિસ્સો છે કે ભગવાન આયા રાતે અર્જુનને મળવા, બીજે દાડે મસ્ત માછલી વિધવાની, એટલે ભગવાને શિખામણ આપવાનું ચાલુ કર્યું. જો અર્જુન, બરાબર એકાગ્ર મન રાખજે, બરાબર પણ પહેલા તપાસી લેજે કે ઢીલી ના હોય, અને બાણ બરાબર આમ લગાવજે, મંત્ર બરાબર બોલજે, અને બરાબર પાકું નિશાન લગાવજે. એટલે અર્જુન હસ્યો. અર્જુન હસ્યો કે પ્રભુ કહેશું એક વાત કરો, ખોટું ના લાગે. હા કે આ બધું મારે કરવાનું, તમે હું કરશો? ગુરુ પર છોડ દો. હું તમારી આધારિત થઈને બેઠો, આ બધું મારે કરવાનું, તમે શું કરશો? ત્યારે પરમાત્મા હસ્યા છે કે અર્જુન, આ બધું તારાથી થશે જે તારાથી નહીં થાય હું કરે. આ બધું મારે જ કરવાનું, તમે શું કરશો? શું એવું છે કે મારાથી નહીં થાય? તો હા પણ કે તું પાણીને સ્થિર નહીં રાખી શકે, કે પાણી સેજ હર્યું ને તો તારી એકાગ્રતા તૂટી જશે, પાણ નહીં વાગે. એ પાણીને હું સ્થિર રાખીશ. તમે ભજન કરો, શબ્દ બોલો, ગુરુ આપીને તમે બોલવાના છો. તમે ભજન કરો, તમે શબ્દ બોલો, તમે એક સમાધિએ બેહી જાઓ, પણ તમારી સુરતાને ઠેરાવવાનું કામ તો તમારો ગુરુ જ કરે. એ તમારાથી ઠેરાવાય ઠરાવી નહીં જાય. એ આપણી તાકાત બહારની વાત છે. એ ગુરુ ઠેરાવે ને તો જ ઠરે. અને હું નહીં કહેતો, તમને એવું લાગે કે બાપા પોતાના મનનું કહે છે, હું નહીં કહેતો. આવું દાસી જીવણ સાહેબે, ભીમ સાહેબે દાસી જીવણને કહ્યું છે. એ પેલો કાગળ લખ્યો ને, પત્ર લખ્યો છે ગુરુએ પ્રેમથી. એમાં લીટી આવે છે નુરત અને સુરત વાળી. આ નુરત અને સુરત ની છે સાધના. એને કોક પ્રેમી જન જાણે, અંધારું મટે એના અંતરનું, અને પછી નૂર એની નજરોમાં. સાહેબ સુરતા તો ગુરુ ઠેરાવે તો ઠરે. તમારે તો ખાલી ધ્યાન રાખવાનું છે કે ગુરુ પ્રગટ થયા કર. ને બાપાએ બહુ સરસ વાત કરી, દાસ બની જવાનું. શું બનવાનું છે? દાસ. શેના દાસ? ગુરુના ચરણોના દાસ. ગુરુ તમારી અંદર આઈ પ્રગટ થઈ જાય પછી ગુરુનું કહેવું માનવું. જે ગુરુમુખી હોય ને એનામાં ગુરુ પ્રગટ જ હોય. ગુરુ શબ્દ રૂપે ઉતર્યા જ હોય. ત્રિકમ સાહેબે ગાયું છે કે શ્રવણેથી રેડિયો અને મારા હૃદયે ઠેરાણો. સાહેબ ગુરુએ ફૂંક મારી ને એટલે ગુરુએ પોતાનો શ્વાસ તમારા પ્રાણ તમારામાં નાખે. આપણે સમજતા નહીં. કોકનું ઊંધું મારવા જતા હોય ને, ઊંધું મારવા, એટલે ગુરુ ના પાડે કે ના મરાય. ત્યારે કહીએ અંદરથી બાપા આવે, બાપા હાલ તમે બેસી જાઓ. કોકનું ચીટિંગ કરવા જતા હોય એટલે અંદર બેઠેલો ગુરુ આપણને કે ના પાડે કે આ ગુરુમુખીથી આ થાય. પણ આપણે તારે બિહાર દઈએ, તું તમે તારે બેસી જાઓ. હાલ મને જ્ઞાન આપશો, હાલ તો હું જે કર્યું મને કરવા દો. સાહેબ આ વાત કરી એમણે કે તમારી સુરતા ગુરુ ઠેરાવે. એટલે કીધું કે અર્જુન વિધા જેમ માછલી, એ ગુરુ મારા, તમારા શબ્દો એ વિધાના મારા પ્રાણ. શબ્દ કે મારે મર ગયે. સંતોના શબ્દના લોકો ઘાયલ થઈ ગયા. એક શબ્દની ચોટ વાગી ગઈ અને શબ્દની ચોટ વાગવાથી મહાપુરુષોની બાજી આખી પલટાઈ ગઈ. ઉગારામને હિરસાગરનો વાગ્યો, લાંબુ દાદાના ઉગારામનો વાગ્યો, ત્રિકમ સાહેબના ખીમ સાહેબનો વાગ્યો, રવિના ભાણનો વાગ્યો. આપણો તો કોઈનો નહીં વાગતો. આ બધાના શબ્દોના બાણ વાગ્યા છે. અને ગંગા સતીને પાનભાઈ બેઠેલા ને ગંગા સતીને પાનભાઈ કહે છે કે છૂટા છૂટા તીર અમને મારો માં ભાઈથી મેથી થયા ન બજાય. કલેજા મારાણે વિધિ નાખ્યા અને છાતી મારી ફાટ ફાટ. પાનભાઈને એવું લાગ્યું કહો મને એટલું બધું જ્ઞાન આપ્યું મારા ગુરુએ, ગંગા સતીએ મને એટલું બધું જ્ઞાન આપ્યું છે કે હવે જ્ઞાન મારાથી સહન થતું
એટલે એમણે કીધું કે આ શબ્દના બાણ તમે મારો છો ને, કારણ કે ગંગા સતીએ તો તમે ગંગા સતીના જેટલા પણ ભજનો લો એમાં ગંગા સતીએ કીધું ચોટ મારી કે આ મેરું તો ડગે પણ જેના મનડા ડગે નહીં પાન પાય. એમણે કીધું કે મેરું ડગી જાય પણ તમારો ભરોસો તૂટવો જોઈએ, ગમે તે પરિસ્થિતિમાં તમારો ભરોસો ખડે રહેવો જોઈએ. ત્યારે બીજામાં કે સદગુરુના શબ્દના થાવ અધિકારી. બીજા બધું એવું કીધું એમણે કે સદગુરુ શબ્દ લેવો હોય તો પહેલા એને શું થવું પડે? પછી ત્રીજા ભજન એમ કહે કે અભ્યાસ જાગ્યા પછી સુઈ નહીં રહેવું. હા, તમારો ખડવા પણ મટી જાય, અભ્યાસ એ બધું જાગૃત થાય અને કાયમ રાખવો અભ્યાસ. તમે કોઈ પણ ભજન લઈ લો એમ વચન વિવેકી જે નર નારી પાનબાઈ આ બ્રહ્માદિક લાગે છે એને આ ચોટો મારી છે બધી. એટલી બધી ચોટો મારી ને કે ગંગા સતી ને પાંડે હાથ જોડી કીધું કે વાહ છૂટા છૂટા તીર મને મારશો મેથી થયા ને વજાય. આ કલેજા મારા વિધિ નાખ્યા અને છાતી મારી એવો ફાટ ફાટ. હવે મને એમ છે કે તમે મને સમજાવીને લોકો ચાલો સમજાઈ દો. ગંગા સતી એક જ લીટીમાં જવાબ વાળ્યો કે બાણ તો તમને હજુ લાગ્યા નથી પાનબાઈ, આ બાણ લાગ્યા ને તો ઘણી વાર કે હજુ તો પાસેરામાં પહેલી પૂણી છે. મામા જોડે તો કેટલા એવા આવે છે, મારા કરતા બાપા જોડે વધારે આવતા હશે કે બાપાનો સ્વભાવ એવો છે, બાપા વ્યવસ્થિત સમજાવો. મારો તો સ્વભાવ એવો એટલે બાપા જોડે વધારે આવે. કેવા બરાબર આમ ધ્યાનની પ્રક્રિયા બતાવી હોય, બાપાએ શબ્દ બતાવ્યો હોય, એની રીતિ સમજાવી હોય. પછી ત્રીજા દાડે આવ્યો હોય બાપા ધ્યાન કરવા બેવું ને એટલે આટલી બધી વસ્તુઓ મને દેખવા માંડી અને કાં તો ઉગારામાં પાંડો દઈ ગયા કે બીજા દાડે કે હા બાપા કેવું પડે. ચોથા દાડે આવે કે બાપા હવે તો મને ધ્યાનમાં નહીં બેહાતું કે આમ જેવી આંખ બંધ કરું છું ને એટલે બધું બ્રહ્માંડ ડોલવા માંડે છે. છઠ્ઠા દાડે આવે બાપા હવે ભજન નહીં થાય ગયો કે ઘરમાં દેખાડો એટલો બધો થાય છે. ચોથા દાડે તો આ બ્રહ્માંડ દર્શન કર્યું અને છઠ્ઠા દાડે તને દેખાડો નડ્યો. સાહેબ આમ ભજન થાય? મહાપુરુષોએ કહ્યું છે. પાનબાઈ ને ગંગા સતી આમ સમજાવી દીધું કે બાણ તમને વાગ્યા નથી બાઈજી, આ બાણ લાગ્યા ન હજુ ઘણી વાર. આ બાણ વાગે ને તો સુરતા ચડે સમાનમાં અને કહેવા પણ મટી જાય. હું તમે કહેવાના ઉભા રહીએ કે બાપુ મને ભક્તિ લાગી, એનો રંગ તમને ચડવા માંડે સાહેબ. મને તમને રંગ ચડે તો તમને આમ પરાણે ભગત થી કેવડાવવાનું. જગતને ખબર પડે કે આને ભક્તિ વરી હોય. ગુરુના શબ્દમાં એટલી તાકાત છે. તમારા નેણ બદલાય, તમારા વેણ બદલાય, તમારા ચેન બદલાય. એટલે જગત જાણે આને ભક્તિ એવા વરી છે, ગુરુનો ચેલો બન્યો છે. અને જાડેજાનો દાખલો કાલે બપોરનો મારી તમારી આપી બાપા અમને દર્શન કરી નાય. દાખલો નહીં કે જાડેજા કે બોલો તોરલ કે ભક્તિ વરી કે આ વરી તો એક કામ કરો કે શું મારા કપડા ધોઈ નાખો. હા સતી ધોઈ નાખું કે કપડા ધોવડાયા કે હવે કે કપડા માથે ઉપાડો કે હા સતી માથે ઉપાડો કે હવે અંજારની બજાર બધી નીકળો. કપડા ધોઈ મેળા આવે માથે ઉપાડો અને અંજારની બજાર વચ્ચેથી નીકળો અને અંજારની બજાર વચ્ચે જાડે જો નીકળ્યો ને એટલે કોકે કીધું કે નમાલો થઈ ગયો છે. ક્યાં કોઈ કે બાઈલો કીધો, કોઈ કે કીધો પાણી જતું રહ્યું અને ઓલી પાણી વગરનો. પણ સાહેબ જેને ભક્તિ વરી ને એને બીજું કશું વળે નહીં. આપણને તો ભાઈ કોક સંભળાવી ગયો તો મને આમ તો બધું ઊભું થઈ જાય શું રાતે. પેલો જાડેજો ઠરી ગયો, આપણે ઠરતા નહીં. પેલો જાડેજો ઠરી ગયો જો આપણે ઠરતા નથી. એટલે એમણે કીધું કે સુરતા ચડે સમાનમાં કહેવા આપણું મટી જાય. મને આટલી ભક્તિ લાગી, મને આટલી ભક્તિ લાગી એમ કહેવા ના હોય તો લાગે એટલે ખબર પડી જાય. એટલે કીધું કે અર્જુન વિધા સજામાં માછલી અને ગુરુ તમારા શબ્દોએ વિધાણા મારા પ્રાણ. હવે ક્યારે આવશો? હવે આ જીવ તમારા વગર રહી શકતો
ગુરુ પ્રગટ આ રોજ આરાધ કરવાનું કે ગુરુ બાપા આવો મારી અંદર આવો. હું તમને નજરોથી રોજ જોઉં છું પણ મારે તમને જોવા આંખ બંધ કરું અને તમારું દર્શન મને ઘટમાં થાય. ત્રંબક બાપાની વાણી ના કીધી કે ગુરુના નામની માળા છે ઘટમાં. એ ગુરુના તમે ગુરુને જ પકડી લો, અંદર બેઠેલા ગુરુને, પછી તમારે બીજા કોઈને પકડવાની જરૂર સ્વરૂપને એક કરી નાખો. તમે જો ત્યાં સુધી ગુરુ નથી. મહાપુરુષોએ કીધું કે હું છું ત્યાં તું નહીં, તું છે ત્યાં હું નહીં. બે જણા એક જોડે રહી ના શકે, બે એક કરી નાખવાની વાત છે. આગળ મહાપુરુષો શું કહે? ક્રોધ છે, અહંકાર છે, બધું છે, પણ ગુરુને લાવવા માટે શું જોઈએ? ત્યાં મહાપુરુષો કે ત્યાં પ્રેમની છે નાગર મેલ. વાલો મારો પ્રેમ ન વશ થયા છે. પછી એમાં શુક્ર પંડિતને ગુરુ પ્રેમ ન વશ થયો છે તમારા. કદાચ ગુરુએ તમને શબ્દ આપ્યો હોય ને તો આપણે એવા વહેમમાં નહીં રહેવું કે મારી લાયકાત જોઈ નાખ્યો. સાહેબ મારી તમારી કોઈની ગુરુની આગળ કોઈ લાયકાત નથી. આપણી ગુરુની આગળ કોઈ લાયકાત, તમારા જ્ઞાનના ગુરુ પોતાનો ઓળખે ખરે જોવાય નહીં. તમારી બુદ્ધિના ગુરુ ના જોવો, તમારા બળના ના જોવો, તમારી લક્ષ્મીના ના જોવો. ગુરુ તમને વરસ તમારા પ્રેમથી. ગુરુને વશ કરવાનો એક જ રસ્તો કે એને પ્રેમ કરતા શીખી જાઓ. અને પ્રેમ ક્યારે કરો? જ્યારે તમે એને પોતાનું માનો. ઘણી વખત મને એમ થાય આપણે એવું હેરો બાપા ના કહે એ બાપાનું ઘર નથી, આપણું ગુરુદ્વાર છે. એ ભાવ જ્યારે બાપાના ઘરનો ભાવ મટે ને એ ગુરુદ્વાર તમે કહો ત્યારે તમારું આમ એમ થાય કે ના ચલો ગુરુદ્વાર. જે આપણે જ્યાં સુધી એને આપણું પોતાનું નથી માનતા ત્યાં સુધી પ્રેમ કરી શકતા. પ્રેમ ક્યારે થાય? ત્યારે ગુરુને એમણે કહ્યું કે પ્રેમની છે નાગર મેલ. ક્યારે આવશો? છેલ્લે મહાપુરુષો કે જ્યારે ગુરુનું પ્રાગટ્ય થઈ જાય, તમે આટલો બધો આરાધ કરો ને ગુરુ તમારી પર દયા આવે, આટલો બધો તમે આરાધ કરો, ગુરુ તમારી પર કરુણા કરે, અને જ્યારે ગુરુની કરુણા તમારી પર થાય અને પછી મહાપુરુષો કે
ગુરુજી એની હવે રાજી ક્યારે આવશો અરે ગુરુજી હવે રાજી ક્યારે આવશો ગુરુનું પ્રાગટ્ય થાય કે હું તો અહમ ચડું અને પછી સોહમ ગુરુની ગતિ પ્રગટ તમારામાં પ્રગટ થાય ગુરુનું સ્વરૂપ તમારામાં પ્રગટ થાય હું તો અહમ ચડું શ્વાસ લઉં છું બહાર કાઢું છું પણ કરું છું શું કે હું જપું છું અજંપાના બાપાએ આપણે વાત રાખી એ આપણે જપવાનું ના હોય એ તો જપાતો જ હોય એના આપણે પ્રયત્નપૂર્વક જપવાનો હોય ના કે બાપાને તો શ્વાસ બંધ કરી નાખો આપણે નહીં જપવું ના પાડવું આપણે નહીં જપવું ભલે ચાલે તો બંધ કરો એ બંધ એટલે તમે બંધ અને બંધ ના થયા હોય ને તો એ લોકો પાડી ફૂટે ઘણી વખત કે બધા કે બાપા પહેલા લોકોને સમાધિઓ બહુ લાગતી આમ સમાધિ લાગે ને એટલે સંતો એકાકાર થઈ જતા હવે સમાધિઓ કેમ નહીં લગાવતા સંતો મેં કીધું હવે જગત અજ્ઞાની થઈ ગયું હવે સંતો સમાધિ લગાવો તો પાડી પડે કમરી ગયો સમજ્યા ને તમે કારણ કે સમાધિ લાવો એટલે શ્વાસ રોક સુરતા બ્રહ્માંડમાં ચડાવો પછી દેહમાંથી બહાર નીકળી જાય સંતોની આ ક્રિયા છે આપણા મહાપુરુષોએ તમે આમ આપણા રવિમાન સંપ્રદાયની પરંપરા જુઓ ને તો આપણા સંતો કેવી રીતે મૂક્યા આપણા સંતો મર્યા નથી જો આપણી બાજુમાં છમીજલામાં પેલા ભરવાડે બૂમ પાડી કે જો એક ડાબલું આગળ વધો ભાંડ થાય તો રામ દુઆય સાહેબ ત્યાં ઘોડી ચોટાડી દીધી ત્યાં ઘોડીને ચોટાડી દીધી ઉતર્યા ભરવાડાને કહે છે કે બાપા ઘેર હવે આગળ ના દેવાય અને તો હવે એ લાવો શ્રીફળ લાવો સાગર અને સમાધિ ખોલો અહીંયા સાહેબ સમાધિ ખોદી હાથમાં શ્રીફળ સાગર લીધું અને બ્રહ્માંડમાં સુરતાને ચડાઈ દીધી દેહ મૂકી દીધો આપણા સંતોની પાસે આ કળા કે સમાધિમાં જઈ અને શરીર પરનો ભાવ મૂકી દે શરીરનો દાવ છોડી દે જેટલા સંતો થયા એમને આ રીતે સમાધિઓ લીધી છે એવું નહીં કે મર્યા પછી દાટી દીધા હોય આપણા સંતોએ બ્રહ્માંડમાં સુરતાને ચડાઈ દીધી છે એ રીતે સમાધિઓ લીધી છે એટલે મહાપુરુષો કે અજંપાનો જાપ મારા તમારે જપવાનો નથી એ તો ગુરુનું પ્રાગટ્ય થશે ને ગુરુ તમારામાં આયા પછી તમારે ગુરુને ભજવાની ક્યાં જરૂર છે જે ભજન કરો છો કરો ગુરુ કરશે આપણે તો બહુ શોખ છે જાતે બધું કરવાનું તમારે જાતે હું કરવા નહીં કરવું એવું છે અમારી પાસેથી આટલું શીખવું કે આપણી જાત ઉપર કશું લેવું નહીં મીરાબાઈએ કીધું કે રામ રાખે એમ રહીએ આપણે તો ચિઠ્ઠીના ચાકર જઈએ કોક દી ખાવા માલ મળી જાય તો કોક દિન ભૂખ્યા કોક દિન ઊંઘવાના આ ગાદી તકિયા તો કોક દિન ભોંય પર કોક દિન રહેવાના મહેલ બગીચા તો કોક દિન ઝૂંપડામાં ગુરુ કરે એમ રે ગુરુ રાખે એમ રહેવાનું આમે આયા તો જો કેવું તમે આમ ઉપર બેહાડ્યા આમ બેહાડ્યા આ એ ગુરુની દે અને કોક જગ્યાએ જે તો આસને ના હોય એ ગુરુની દે ગુરુ રાખે આપણે જાતે કશું નહીં કરવાનું અને હું તો એમ કહું કે ભજને જાતે નહીં કરવાનું ભજને ગુરુનો આપી દો ને પણ તમારો ભાવ સાહેબ કમાણી આપણે ના કરવાની આપણા વતી લોકો કમાય આપણો ગુરુ કમાણી કરાવી પણ તમારો ભાવ છોકરા બનો પણ નાનું બાળક હોય નાનું બાળક જીદ કરે ને કે મારે મોંઘામાં મોંઘી વસ્તુ લેવી છે કોણ પાવે એને એનો બાપ પાવે કામ કે પેલા એ બાળક બુદ્ધિ એને કઈ ખબર જ નહીં પડતી એને કમાવું કેવી રીતે એની ખબર નથી પડતી પણ તમારો શરણાગત બની ગયો અને આપણે કહીએ ગુરુ કોણ છે શરણાગત આધાર છે ગુરુના શરણે થઈ જાઓ ગુરુને સમર્પિત થઈ જાઓ અને હું વારે કહીએ કહું કે ગુરુની સંપત્તિમાં આપણો 100% ભાગ છે ગુરુના ભજનમાં આપણો ભાગ છે પણ એના માટે એના બાળક એના સાહેબ ના થાય
ગુરુના સાહેબ કોઈ દાડો થવાય, ગુરુના બાળક થવું પડે. ને આપણને બધાને શોખ શેનો જાગ્યો? સાહેબ થવાનો. બાપુ તમને ખબર ના પડે, બાપા બોલો, તમને આમ ખબર ના પડે. પછી ગુરુને પૈસાની દ્રષ્ટિએ આપણે આંકવા માંડ્યા, ગુરુના આપણા હોદ્દાની રૂપે આંકવા માંડ્યા. આમ ગુરુનું આકલન ના થાય, એના શરણે થઈ જવું પડે. તો તમારે ભજન કરવાની જરૂર નથી તમારા વતી. અને છે દાખલો ઇતિહાસમાં તમે જુઓ, શિવાજી મહારાજ એક દાડો માળા લઈને બેઠા, છત્રપતિ શિવાજી મહારાજ એક દાડો માળા લઈને બેઠા, અને એમના ગુરુ સમર્થ રામદાસ, એ રામદાસ આમ નીકળ્યા આંટો મારવા હવારમાં, અને જોયું તો શિવાજી મહારાજ બેઠા બેઠા ભજન કરા. જો ગુરુ વિચારમાં પડી ગયા, શિવાજી તો મેં તો ભજન બતાવ્યું નહીં, અચ્છા ચાલુ કર્યું. ઘેર ગયા પછી શિવાજી મહારાજને બોલાયા. એ શિવા શું કરતો હતો? કે બાપા માળા કરતો હતો. બરાબર, શેની માળા કરતો હતો? કે ભવાનીનું ભજન કરતો હતો. એમ મેં તને કીધું કે બાપા તમે નહીં કીધું, પણ મને લાગ્યું તમે આટલું બધું કરો છો, તમારે થોડું તો કરવું જોઈએ ને. કે હું જે કરું છું ને એ તારું જ કરું છું, કે મારું કશું છે? શિવા તું તલવાર પકડ, તારા બધી ભજને હું કરીશ. તમે તમારું કર્તવ્ય પૂર્ણ કરો, જે ગુરુએ કીધું એ કરો. કાલ બપોરનો દાખલો આ વાતના બહુ વર્ષો નથી થયા, ચલાણાની અંદર આપા દાના, અને એ વખતે આપા ગીગા ત્યાં આગળ વેટ કરતા હતા. ચલાણાની જગ્યામાં, આપા દાનાની જગ્યામાં આપા ગીગા વેટ કરતા હતા. અને વેટ કરતા હતા એટલે નકરું ગાયનું ગોબર, છાણ આ બધું માથે ઉપાડતા હતા. કોઈ દાડો આપા ગીગાએ ભજન કર્યું? પણ ગુરુની દયા દ્રષ્ટિ જાગી, ગુરુએ બોલાયા, અને સાહેબ જેટલું ભજન હતું ને એ દાનમાં આપી દીધું, કે લે આપા ગીગા મોજ કર. અને જો એ આપા ગીગાએ સદાધારની અંદર આ ઝંડો લઈ દીધો. કાલ બપોરની વાતો છે, તમારે કશું કરવા નથી, ગુરુના શરણે થઈ જવાનું છે. તમને ગુરુ એમનું ભજન આપી દે, તમારે કશું ના કરવું પડે. જ્યાં સુધી આપણે કરવું પડે ત્યાં સુધી દેખાય તો બધા. હમણાં ગુરુએ કીધું છે, બાપાને એવું કીધું કે બીજું સત્સંગ તો ધૂણો ના કીધું. મને કંઈક એવું કીધું છે કે ચેતાવાય તો બે માણસને આ જગ્યાએ બે બધું ખોટું ના બોલતો, કોકને બે હારી વાત સમજાવે છે, અને તારા સ્વાદ માટે ના સમજાવતો. કોકનું કલ્યાણ થાય ને એના માટે સમજાવવાની વાત. સેવા કરો, ગુરુની સેવા કરો. કે બાપુ હું છે કે મારી સેવા કરો એમ નહીં, ગુરુનું સ્મરણ કરો, ગુરુને સમર્પણ કરો. એટલે મહાપુરુષોએ કીધું, અમારા ગુરુ એમને આવું શીખવાડ્યું. એટલે અમે એટલું જ કરીએ, અમારે વધારે કઈ કરવાનું હતું? આ જે ગુરુએ બતાવ્યું એટલું જ કરવાનું, બાકી બધું ગુરુ કરે. ગુરુએ કીધું એટલું જ કરવાનું, બાકી બધું ગુરુ કરે. મહાપુરુષોએ વાત પૂરી કરી.
ગુરુજી